સો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. ગાઈસ વાગે છે 8:30. બ્લોગ ચાલુ કરી દીધો છે અને દાદી તો હારમાં બે છે રહી લઈ કાલ બોમ્બેથી લાવ્યા ને રાયડો. ગુડ મોર્નિંગ દાદી. ગુડ મોર્નિંગ. કરે ગેસ ચાલુ કરી દો. ચાલુ જ હતો. કઈનો ચાલુ છે? આ બાજુનો મોટો મેન. આ ખુદી હળકતી આમ હળકતું તે તો ખબર ના પડે. ઘરે ફરકી હતો ગેસ કઈનો ચાલુ હતો. આવી રહ્યો મમ્મી અહીં બંધ કર્યો. ગેસ દીવાબત્તી કરી દઈએ. હા બસ ચા પીએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધી? આવો ચા પીને કચરો વાળ્યો. ગેસ ચાલુ હતો. શીખર દાદી બોલી છે પોણી આલી જતો રહેશે. એમ નહીં ચાલુ ચલો કઈ ચા પી તમે. હું તો ચા લઈને આવી ગયો છું ધાબા પર. મસ્ત વાતાવરણ, ઠંડુ સવારનું. ખુરશી બેસીએ, વિડીયોનું થોડુંક કોમ બતાવીએ ને ચા પીએ, પછી જઈએ નીચે. તો ગાઈઝ હું તો ભાઈ બેઠો છું, ચા બા પી લીધી ને વિડીયો બી આપણો અપલોડ થઈ ગયો છે. ચલો જઈએ નીચે. ત્યારે અહીં બેઠું જો તો ચલો કઈ જઈએ નીચે અને શું કરવા બધા જઈએ. તો કઈ દાદી તો શાકભાજી લઈને બેઠા. ફુલાવર બટ્ટા બધું ભેગું. તો ચલો એ જવું છે મારા તો નોકરી છે. પેલા મમ્મી દવાખાને લઈ જઈએ. ચલો કઈ નીકળી દવાખાને જવા માટે. મમ્મી તો આવી જઈએ બહાર. તો કઈ અમે તો આવી ગયા છીએ ફક્ત મમ્મી લઈ. તો કઈ અમે તો બેઠા હતા લીફમાં. લીફ તો બંધ થઈ જાય, લાઈટ જતી રહી. અમને બી વણી કે ભાઈ લાઈટ જતી રહે ને તો ઓટોમેટિક નેચર લઈ જાય. મમ્મી ના જાવ ઓટોમેટિક ગ્રાઉન્ડ ફ્લોરમાં લઈ ગયા. લિફ્ટમાં બેઠા ને લાઈટ જતી રહી, લિફ્ટ લોક થઈ જાય. મમ્મી તો સીડીઓ ચડાવી આ બાજુ. મમ્મી દવાખાને આવી ગયા. નંબર આવી જશે એમ કે. મમ્મી તો રિપોર્ટ કરાવવાના થયા છે લોહીના. 4-5 દાડાથી તાવ આવ્યા હતા. રિપોર્ટ કરાવી દેવો સારો. વાત સાચી છે. કદાચ કોઈ બીજું કોઈ હોય કરાવી દઈએ. મને કેટલી વાર તો ચલો કઈ રિપોર્ટ કરાવી દઈએ મમ્મીનો. તાવ આવ્યા કરતું મમ્મી તો લોહી લઈ રહ્યા. મોટી વાત પૂછવું પડે ને યાર મારા યાર. બરોબર. સેન્સિટિવ પ્લેસ જેવું હોય એટલે થોડું પરમિશન લેવું પડે. ડબ્બા રાખવાનું વધારે થયું તો મટી જશે. અમે બેઠા છીએ, કલાક જેવું થશે. રિપોર્ટ કરાવ્યો હતા. સામાન લઈ આપતો લેબોરેટરીમાં સબસ્ક્રાઈબર મમ્મી બેને આવી છે. સબસ્ક્રાઈબર આવી રહ્યા લેબોરેટરી. એક દાડો આવો ફેમિલી લિંક કરી. અમારામાં તુલસીબાનું મળવું હોય તમને? ના આવો, ચોક્કસ આવો. એના તો રિપોર્ટ આવી ગયા. અહીંથી હાઈવે સીધો જો હટકાવ. લોહી સારું છે. લોહી તારું એમ કયું કીધું એવું નહીં. હિમોગ્લોબિન કહેવાય ને. હિમોગ્લોબિન પોઝિટિવ જ હોય આપણા બધા. એક જ છે બધા. ચપ્પલ કાઢો ફટાફટ બતાવી જઈએ તો તમે તો રિપોર્ટ લઈને ઉભા છીએ. મમ્મીને કહે તો કઈ મમ્મીને તો દવા લઈ લીધી. લિફ્ટમાં બેવું ને પાછું નહીં બંધ થયા હોય તો લાઈટ જતી રહી.
લાઈટ જતી રહી હતી ને એટલું તો તમે ગઈ જવા જઈએ ઘરે મમ્મીને ઘરે મૂકીને પછી હું જઈ નોકરી દવા બવા લઈ જવું હોય લીધી તો તમે મોકલાઈ દીધું. ખાસી બધી દવા લઈ ના મૂકી જાઉં દાદુ ચાણા છે ત્યારે જો પણ મોડું થાય. ચો ચશ્માવાળા તો. ચશ્મા તો કાલે હવે તો ચલો કઈ એક્ટિવા લઈને નીકળીએ હવે શેક ત્યાં ઊભી હાય તો કઈ હું તો ઘરે આવી મમ્મી ટિફિનની ઉતાવળ કરતો બસ વહેલા આવતા નોકરી જતો રહું ઘરમાં બેસે જ બારી હારે એટલે તારે ટીવી ચાલુ કરી દીધી સવારમાં હા આજ સ્કૂલ કેમ નહીં ગયો તું સાંભળો સ્કૂલ કેમ નહીં ગયો નહીં બોલો ટીવી પાછળ તો ના બોલો પાછા જ બધા લુગડા ઉડી જાય બહાર વાયરો હતી બહુ તમે તો હમક કરી નાખી. આ વાય મોજા ઉડી જાય દરવાજા આ ગેટ આગળ હે ને એક બે હેડ્યા બધા વાયરો બહુ હોય બહાર ના નાખો તો બે તો બહાર પડે હું તો નાસ્તો કરવા બેઠો છું નમરાને એવું મતલબ ટીવી જોઈ રહ્યું છે મમ્મી તો દવા લેતા હવે હું જમીન પછી જઈ નોકરી તો કઈ મમ્મીને તો ફોન આવ્યો છે કે સમાચાર લઈ રહી છે પછી આપણે એવું નવું રહે બધું. એ દવા ગળી નહીં યાદ તો સવારની એ તો ગળવી પણ ભાવ કરે ભાવ તો ના ખાવાનું નહીં દવા તો કરવાની ભાઈ તો ખાઈ પડવું કિંજલ સમાચાર લઈ ખાવાનું રોટલી બે ત્રણ બે એકબીજાને સમાચાર લઈ રહ્યા તો દાદી રોટલી બનાવી દે સર તો દાદીનો નંબર સર ઘર મોડું લાવો દાદી ખરમણા મોકો ઠંડી ના થાય આ રી ઠંડી રોટલી શું કરું ને દાદી રોટલી બનાવી રહેશો હોય મિત્ર હવે ટીવી જોઈ હશે ના ઊંઘી રહ્યો ચાલ્યા તો હે આ તો હુઈ ગયો ટીવી બંધ કરી દે દાદી હુઈ ગયો મિત્ર બધા જાત તો બનાવી છે બટાકા ફુલાવર રીંગણા ને એવું બધું બનાવી છે અને હું તો જમવા બેસી ગયો મારે જવાનું છે નોકરી ને પપ્પાને ટિફિન આવવાનું છે એટલે મમ્મી ખાઈ છે ને મમ્મી ખાઈને ગળશે તો આપણે ખાઈ લઈએ મી તો તાર નહીં ખાવું એ છોટા ડોન ખાવાનું તો ખાઈ લે હાલ પછી ખા જાજા તો કઈ ચલો ખાઈ લઈએ તને આપણે તો ચલો કઈ હું તો જઉં છું બજાર પપ્પાને ટિફિન આવવા માટે ચલો નીકળીએ લઈ લીધું છે ટ્રેને આવી જશે ચલો નીકળીએ ફટાફટ ના ભરી દઈએ તો કાંઈ બધું ઘરે આવી ગયો અને આજે તો બહાર એટલી ભીડ છે ને પેટ્રોલ પંપ ઉપર બધી આપણા બધા એના પર ન્યૂઝ ફેલાઈ જઈએ કે પેટ્રોલ પંપની અછત તે પબ્લિક પડેલા ટકા જોવા મળે તો ઊભી થઈ જાય પેટ્રોલ ભરાવવા માટે આપણે તો ગાડીમાં ફૂલ છે એક્ટિવામાં હ ને થોડું ઘણું ઓછું પણ એ એક દાડો તો પૂરું થયું જ નહીં મમ્મીને ડુંગળી સમારી છો મમ્મી લાય કેલ્બો આપણે ભરાઈ આપી એ માળીએ પર ચક્કોડે તો જોજી આ નેચરલે માળીએ જોજી ટેબલ લઈ દાદી કારેલો લઈને બેઠો હતો કારેલો બનાવો બીજું નહીં શાક થોડો કેલ્બો આપણે કેરીનો નતો આપણે એ એકાદો કેલ્બો ભર નાખીએ પેટ્રોલનો કદાચ તન મજરા આવે તો કઈ તમે તો કેલ્બો લીધો આપણો મમ્મી દવા ગળી પર ફરક પડ્યો તાવ નહીં આવ્યો તાવ તો ખોસ થોડી દે તો ચલો કે સહી અમે તો પેટ્રોલ તો ગાડી ફૂલ છે એક્ટિવામાં ભરાઈ દઈએ તો બસ પેલા કેલ્બામાં જ ભરાઈ દઈએ તો કાંઈ અમે તો હેડ્યા પેટ્રોલ પુરાવવા માટે અંકિત આવો છે અંકાત એક્ટિવા ડબલું ભરાઈ દઈએ એટલે એક્ટિવાને ચાલે ને બધું ચાલે એનું કશું થાય નહીં ભાવ જ છે બીજું તો કોઈ થાય ના કોઈ બંધ તો થવાનું નહીં અંકિત થઈ ગયો મેણિયા જેવો લાઈન આપણે તો ઇન્ડિયન ઓઇલમાં કહેતા હતા પણ ઇન્ડિયન ઓઇલમાં મને લાગતું નહીં તે આવું છે તો ગાઈઝ આ પેટ્રોલની લાઈન છે ને પેલી બાજુ જો સીએનજીની જેટલી બધી લાઈન પબ્લિક પાળ્યા કટકા
પોઈન્ટ જ ઓછા એટલે ચિંતા નહીં આમ ખાઈ દઈએ કેલ્બમ. તો કઈ પેટ્રોલ તો ના મળ્યું, બધા ભીડ એટલી બધી છે ને કલાક ઊભું રહેવું હોય. પાછા આવ્યા ઉપરથી લીટર 1.5 લીટર બાળીને આવ્યા, મને લઈને આવ્યા. ગઈશ કાલબાલ જોઈશું, આપણે નાહી નહીં જતું, રિક્ષામાં જઈશું, બીજું શું થાય. ના મળ્યું, બધે ભીડ બહુ હોય, કલાક થાય એવું. પાછા આવ્યા. શું કે ચપ બંધ કરી દીધી લઈ નહીં લે, કલાક ભીડ થાય એવું. કોઈ નહીં, તે હું રિક્ષામાં ફરવાનું, બીજું શું થાય. તો કઈ હું તો ફેડ્યો બજારમાં, પેટ્રોલ તો મળી ના પણ હવે બજાર ભેગા થઈએ, પપ્પાને લઈ આવીએ અને થોડું પેટ્રોલ બાર થઈએ એક્ટિવામાં. આ તો 2 દાડા આવું રહેશે, કોઈ પેટ્રોલ થોડું બંધ થતું છે. कितने आओ हम घर बजाने तो गाइस मैं दुकान पर आई हो तो फोन करे कोई बोले तो ना कि तू आए गया हमको कर दो थोड़ा साफ सफाई करवा मंडे चलो वो कर दो ना वो कर दो थोड़ा बाहर बगला फूल का पड़ તો કાંઈ જતો બધું કામ પતી ગયું, તાળું મરી રહ્યું છે. ચલો નીકળી ગયા હવે ઘરે જવા. ખાલી થઈ ગયો ગાઈસ, બધું જો આપણે ખાલી ખમ થઈ ગયું. પબ્લિક પેટ્રોલ ડીઝલ ભરાવા જતી રહી લાગે. તો કાંઈ અમે તો ઘરે આવી ગયા, પપ્પાને 2 જણા એ આવો પાછો લાઈટ બંધ થઈ ગઈ એમાં. તો ખાધું તમે? પપ્પા આવી જશે, પાછો ઘટી રહે લો ઘટેલું. તો પપ્પાને દાદીને 2 જણા જમવા બેસી જશે. શું બનાવ્યું છે ખાવાનું? કારેલા. મને નથી ભાવતા કારેલા. હવે શું ખાવાનું? દૂધ હશે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ, તમે જે હોય બીજું શું કામ. કારેલાનો ભાત બનાવ્યા, ખીચડી વઘારી, એક ભાત. તો ગાઈસ હોય તો પપ્પા જમી રહ્યા, હું જમી રહ્યો, દાદીએ ખાઈ રહ્યા, મમ્મી દવા ગળી રહી છે. ચટલી બધી દવા લી મમ્મીને 100 દવા આલી નહીં 100 ગોળીઓ આલી છે મમ્મીને. તો બધી ભેગી કરીને ફાંકી જવાની, પી જવાની. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. દાદી ઊંઘવું નહીં હતો, 2 હીર્યા 10 વાગ્યા તો તે તો ખૂબ જવાનો ટાઈમ થાય એટલે નહીં બાબા. બરાબર લાઈટ ના પકડો. ગુડ નાઇટ બાબા. ગુડ નાઇટ બેટા. દાદી ગુડ નાઇટ. લાઈટ બંધ કરી દે. ટીવી બંધ કરું ચાલશે? બંધ કરી દે લાઈટ. ટીવી ઓફ, લાઇટ્સ ઓન. ઘરોડી આવી. મમ્મી ગુડ નાઇટ. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.